ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવશું લીંબુ ગોટા। તો લીંબુ ગોટા બનાવવા માટે અહીંયા આપણે બટેટા લીધા છે 6 થી 7 નંગ, અને આમ વજનમાં જોઈએ તો આપણે 300 ગ્રામ જેટલા આપણે લીધા છે। અને અહીંયા આપણે લોટ લીધો છે અડધો કપ, એને પણ આપણે પહેલેથી સાળી લીધો છે। અને અહીંયા આપણે નમક લીધું છે, 2 લીંબુ લીધા છે, એક આપણે સર્વ કરવામાં અને એક આપણે મસાલામાં એડ કરીશું। અહીંયા આપણે લીલા ધાણા લીધા છે, અહીંયા આપણે લસણ લીધું છે, 10 થી 15 કળી આપણે ફોલી લીધી છે। અહીંયા આપણે લીલી મરચી અને આદુ લીધું છે, ને આ આપણે ધાણા જીરું લીધું છે। તો હવે આપણે આદુ મરચી અને લસણની પેસ્ટ બનાવી લઈશું। તો પેસ્ટ બનાવવા માટે અહીંયા આપણે ખારણી લઈ લીધી છે, એમાં આપણે આદુ એડ કરી દઈશું અને લીલી મરચી અને લસણની કળી અને થોડું આપણે નમક એડ કરી દઈશું। તો સરસ આપણે આદુ મરચી અને લસણની પેસ્ટ બની ગઈ છે, એને આપણે આ વાટકીમાં કાઢી લઈશું। તો આદુ મરચીની પેસ્ટ આપણે એક વાટકીમાં કાઢી લીધી, હવે આપણે માવો બનાવી લઈશું। તો હવે આપણે બટેટાને આ રીતે આપણે માવો બનાવી લઈશું। તો આ રીતે આપણે બટેટાને માવો બનાવી લીધો, હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું। આદુ મરચીની પેસ્ટ એડ કરીશું અને ધાણા જીરું પાવડર અને લીલા ધાણા અને લીંબુનો રસ કાઢી લઈશું। તો હવે આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો હવે બધા મસાલા આપણે મિક્સ કરી દઈશું। તો મસાલો સરસ આપણો તૈયાર થઈ ગયો છે, હવે આને સાઈડ કરી દઈશું અને આપણે બેટર બનાવી લઈશું। તો હવે આપણે આ બાઉલમાં બેટર બનાવી લઈશું। તો બેટર બનાવવા માટે અહીંયા આપણે આ લોટ એડ કરી દઈશું અને આ થોડું નમક એડ કરી દઈશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરી લઈશું। પાણી જેટલું જોવે એટલું જ આપણે એડ કરવાનું છે અને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે। લોટ આપણે સાળીને લીધો હોય એટલે બેટર આપણું સરસ તૈયાર થઈ જાય છે। તો બેટર આપણું સરસ તૈયાર થઈ ગયું છે, હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું। તો આ રીતે આપણે આવું બેટર રાખવાનું છે। હવે અહીંયા ગેસ ચાલુ કરી અને હવે આપણે અહીંયા તેલ ગરમ થવા મૂકી દઈશું। હવે આપણે અહીંયા તેલ ગરમ થાય ત્યાં આપણે ગોટા બનાવી લઈશું। તો અહીંયા આપણે માવો લઈ લીધો છે અને આ રીતે આપણે મીડિયમ સાઈઝના ગોટા બનાવી લઈશું। તો આ રીતે આવડા આપણે ગોટા બનાવી લેવાના છે બધા મસાલાને। તો બધા જ ગોટા આપણે તૈયાર કરી લીધા છે આ રીતે। તો હવે આપણે તળી લઈશું। તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, હવે આપણે ગોટા તળી લઈશું। તો ગોટા તળવા માટે અહીંયા આપણે ગોટા બધા એડ કરી દઈશું અને પછી ધીમે ધીમે તેલમાં મૂકી દઈશું। તો ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે, બહુ ફાસ્ટ નથી રાખવાની। તો આ રીતે આપણે તળી લઈશું બધા ગોટા। તો આ રીતે આપણે
તળાવા દેશું અને કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો થોડી વાર આપણે તળાવા દઈશું. તો સરસ કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ તળાઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આ રીતે આપણે ચમચીના મદદથી પણ મૂકી શકીએ અને આ રીતે આપણે હાથે પણ મૂકી શકીએ. તો આ રીતે આપણે ધીમા ગેસે તે તળાવા દેવાના છે એટલે સરસ મજાના ક્રિસ્પી પણ બનશે અને સરસ તળાઈ જશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો સરસ તળાઈ ગયા છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો તૈયાર છે આપણા લીંબુ ગોટા. તો એને આપણે ચટણીની કોઈ જરૂર પડતી નથી, એને આપણે લીંબુ સાથે સર્વ કરીશું. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ કરીને જણાવજો કેવી લાગી લીંબુ ગોટાની રેસીપી. તો આને આપણે લીંબુ સાથે સર્વ કરવાના છે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા આપણા લીંબુ ગોટા. તો કોમેન્ટ કરીને જણાવજો કેવા લાગ્યા લીંબુ ગોટાની રેસીપી.